એક ભાઈ એ બજારમાં આવેલો જતો હતો. તે કોકને પૂછ્યું કે એસટી ડેપો કઈ બાજુ આવે? તો કે હું આઈનો છું અને મેં હું ઠેકો રાખ્યો તારો કાટલો ચાલી લીધો ઓલાનો. અરે કે ભાઈ હું તો પૂછું, એ કે ગમે એને તારાથી પૂછાય કેમ? મને હગો બાપ નથી પૂછતો એ કે. હા, અને હગા બાપને જોડું મારેલું. પછી ઓલે નેફામાં છરી કાઢી, બાપ છરી ન મારે, અમે મારી દે. પછી તો ઈ ધરણાથી મારી ગયો એમ. વૈજ્ઞાનિકે એક ગુજરાતીને એક દી પૂછ્યું, એ કે કયો ખોરાક એવો છે કે જે પચવામાં બહુ વાર લાગે, ખાતા પછી ઘડીકમાં પચે નહીં, એવો કયો ખોરાક છે? તો આપણો ગુજરાતી કે ગોળ ધાણા. કે ગોળ ધાણા કેમ? એ કે મારી હગાઈ થઈ તેથી ખવાણા હતા, 42 વર્ષ થયા હજી ઘુરૂર ઘુરૂર થાય. હા, લગ્નમાં ગોળ ધાણા ખવડાવે ને, પત્ની એના પતિને કે હરખવામાં શીંગું બહુ સારી આવી, શીંગું ઉતારી ગયો. તો એનો ઘરવાળો કે મને ઝાડવે ચડતા નથી આવડતું. એ તમારા કરતા વાંદરા હારા હોય. હા, બાઈ તો મોટું ચડાવીને વહી ગઈ. ઓલાને એમ થયું મારું બેટું આપણે વાંદરા જેવાય નહીં. હા, તો એ કામે જવાનું બંધ રાખ્યું, ટિફિન લઈને વયો જાય ને ઝાડવે ચડવાની પ્રેક્ટિસ લેવા માંડ્યો કે ગમે એમ કરીને ઘીરે એકવાર જમાવી દેવી એમ. તે 15 દીમાં તો ઝાડવે હળપ દઈને ચડી જાય ને હળપ દઈને ઉતરી જાય. હા, પછી એની ઘરવાળીને એક દી સવારમાં કહે અહીં ઊભી રહે. આમ ફળિયામાં ઊભી રહે ને તે એક ગાયે ચડી ગયો ને શીંગું ઉતારીને એક ગાયે ઉતરી ગયો. આવડી ગયું ને ઝાડવે ચડતા. 15 દી પ્રેક્ટિસ લીધી. એની ઘરવાળી કે તમારા કરતા વાંદરા હારા હોય. તો કે ઓલી વખતે એમ કહેતી હતી. તો કે વાંદરાએ થોડી પ્રેક્ટિસ લીધી. હા, તમે પ્રેક્ટિસ લ્યો છો. માણસને બધી વસ્તુ શીખવાડવી પડે, પશુ પંખીને શીખવાડવું ન પડે. એની મેળે એ શીખીને આવે. હમણાં કેવા ગીત નીકળ્યા છે, 4 બંગડી વાળી ગાડી લઈ દો, ઓડી લઈ દો. ને ગામડામાં એક બાપા ગાતા હતા, એ કે તને દૂધણી ભેંસને પાડી લઈ. હા, એક છોકરો તો રાતે 1:30 વાગે ઘેરે આવ્યો અને એના બાપનો મગજ ગયો, ક્યાં ગયો તો અટાણે સુધી પૂછતો નથી, નીકળી જાસ ઘેરેથી, હાથું બોલ ક્યાં ગયો તો? તો કે પપ્પા પિક્ચર જોવા ગયો તો. પિક્ચર વિના ક્યાં મરી જાવ છો? હા, અમે આ નવી આઈટમ બેક બનાવી છે, એ જોવો ને, એમાં રોટલા મળશે. કયું પિક્ચર જોયું? તો કે પા 2 જાપત મારી, કે પૂરા રૂપિયા દીધા તો આખું જ જોવાય ને, પા જોઈને આવ્યો. હવે પિક્ચર નું નામ પા, એ એને ખબર નહીં. આમ તમે જોવો ને તો ઘણી વાર આપણને જોઈને અચરજ થાય કે મકાન માથે ન હોય નળિયા, ચંપલના ન હોય તળિયા, ફેરવે આખા ગામના ગરિયા, તોય મારા બેટા કે આપણે તો મોજે દરિયા. તમારે મોજે દરિયા જોઈને જમાવી દેવી. પેટ્રોલ પંપે એક બોર્ડ માર્યું હતું, અહીંયા મોબાઈલ ફોન ઉપર વાત કરવાની મનાઈ છે, ધૂમ્રપાન કરવા ઉપર પ્રતિબંધ છે. એમાં એક ભાઈ ગાડી નીચે ઉતરીને આમ કાને મોબાઈલ ને સિગરેટ પીતો પીતો આમ હાલ્યો હતો. તો પંપનો માલિક જોઈ ગયો અંદરથી બારીમાંથી, દોડીને આવ્યો, એ છેટો જા, તને તારી જિંદગી સસ્તી લાગે છે, મારે મારો પંપ સસ્તો નથી. 40 વર્ષ મહેનત કરી તઈ આ પંપ બન્યો છે, તારે એક સિગરેટમાં ઉપાડી લેવો? હાને કાઢી મૂકો. બોલો, પેટ્રોલમાં તમે જુઓ અટાણે તો લાઈનમાં ઊભું રહેવું પડે. ગેસની ગાડીમાં દરવાજો ખોલવાનો વારો નથી આવતો, સીધા ધુવાણા જ નીકળી જાય. હા, એક દી એક ભાઈ ગામડાના બાપાને કે મારે પેટમાં ગેસ થાય છે, કે એ સારું કહેવાય, અમારે તો પંપે ભરાવા જવું. હા, ભાઈ લખાવીને આવ્યો કે તું એલા કીધું એ ગેસ નથી, આ બીજો ગેસ છે, તને રહેવા દો. આપણે અહીં રાજકોટમાં ચોરીઓ બહુ થવા માંડી. તો એક શેઠને વળી એમ થયું, એ કે ઇંગ્લિશ કૂતરો લઈ આવું, ડાલા મથો. હા, ચોર ખાલી જોવે ને ફળિયામાં તોય પગ મૂકવાની હિંમત ન કરે. તે 50,000 નો કૂતરો લઈ આવ્યો. બોલો. હા, અને કૂતરાને એવો સાચવે, શેઠ કદાચ નાવાનો ટાઈમ મળે ભલે ને કે ન નાય, બાકી કૂતરાને 3 ટાણા નવડાવે. હા, દૂધ પાય, કૂતરો ફાટલ. હા, તેમાં એક દી સવારે કૂતરો નહોતો. બોલો, ચોરીની વાત તો નહીં, કૂતરાને જ ઉપાડી ગયા. હા, આપણા દેશી કૂતરા તમે જો ડેલીએ જાગતા હોય ને આપણે હુતા હોય. આ ઇંગ્લિશ કૂતરા તો શેતી નીચે કરીને એ હુતા હોય ને ઘરધણી જાગતો હોય, કારણ કે એ વીઆઈપી છે.
દારો દેવે જે ત્રણજી ખાતા નથી ખાય એને કીધું સાનું મુનું. હા, એક શેઠ એના માણસને કે જા પ્લેનની ટિકિટ લેતો આય. એ માણસ ગયો, ટિકિટ લઈ આવ્યો અને શેઠને કીધું એ કે સવારે 6:40 ફ્લાઇટ છે કે વાંધો ને મૂકી દે. અહીંયા ટેબલ ઉપર ટિકિટ મૂકી દીધી. માણસ વયો ગયો. બધાએ રાતે જમી લીધું, સૂઈ ગયા. વહેલી સવારે 4 વાગે શેઠ જાગ્યા, સ્નાન કરવા ગયા. હવે શેઠ સ્નાન કરવા ગયા ને તો સિક્યુરિટી વાળો દરવાજેથી આવ્યો. શેઠાણીને કે શેઠને એ પ્લેનમાં જવા ન દેતા. કેમ? એ કે મને સ્વપ્ન આવ્યું હતું, એ પ્લેન ફાટવાનું છે, તૂટવાનું છે. એટલું કહીને સિક્યુરિટી વાળો દરવાજે વયો ગયો. શેઠ સ્નાન કરીને નવા કપડાં પહેરી અને બહાર નીકળ્યા. શેઠાણી કે તમારે પ્લેનમાં નથી જવું. અરે કે ઇમરજન્સી કામ છે. ભલે હાથ ઇમરજન્સી હોય, પ્લેનમાં નથી જવું. પણ કે વાંધો શું છે? તો કે આપણા સિક્યુરિટી વાળાને સ્વપ્ન આવ્યું હતું, એ પ્લેન ફાટવાનું છે. તો કે સ્વપ્ન ખોટા હોય કે ના, નથી જવું. પણ કે કેટલા રૂપિયાની મોંઘી ટિકિટ, ભલે હાથ મોંઘી ટિકિટ હોય. શેઠાણી કે તમારે નથી જવું, એ ફ્લાઇટમાં જવું જ નથી. ટિકિટ આંચકીને શેઠાણીએ ફાડી નાખી. બન્યું એવું હાથને એ પ્લેન ફાટ્યું. તો શેઠે સિક્યુરિટી વાળાને સાંજે બોલાવ્યો, 51,000 રૂપિયા ઇનામ આપી અને સન્માન કર્યું. એ કે કાલથી તારે નથી આવવાનું. તો કે કેમ? એ કે મને આજ ખબર પડી, તું તો હુઈ જાસ. સપનું ક્યારે આવે? ઊંઘ આવી જાય તો આવે ને. 51,000 રૂપિયા ઇનામ આપ્યું, 7 વર્ષનો પગાર પાછો લીધો. બોલો. હા, એટલે કીધું છે નથી કઈ લાભ કે ફાયદો જગતનું સત્ય કહેવામાં. કીધું છે જ્ઞાની પુરુષોએ મજા છે મૌન રહેવામાં.